जो विद्यार्थी मित्रों धोरण 11 चैप्टर नंबर 2 परमाणु બંધારણના લેક્ચર નંબર 13 આપણે પ્રશ્ન નંબર 43 થી 46 ભણી ગયા હતા, બરાબર. પણ એ 46મો પ્રશ્ન મેં અધૂરો રાખ્યો હતો કારણ કે લેક્ચર લાંબુ થતું હતું. હવે બીજું રીઝન એ હતું કે 46મો પ્રશ્ન રિવિઝન, એના અડધા ભાગનું રિવિઝન જરૂરી છે. તેથી એના દ્વારા તમને પરમાણુ કેવો હોય એનો એક અંદાજ આવશે. એટલે હું ફરી હવે ચલાવીશ પ્રશ્ન નંબર 46. જે અડધો ચાલે તો એ પણ ફરી ચલાવીશ. બે ભાગમાં છે એ પ્રશ્ન, એટલે અડધો મેં પહેલાં ચલાવ્યો હતો. તો ધ્યાન રાખજો, અહીંયા પરમાણુ કેવો હોય જોજો. શરૂઆતથી જ આપણે પરમાણુ પાછળ પડ્યા છીએ. સૌથી પહેલાં બોલો, આપણા પૂર્વજોએ કહ્યું કે પરમાણુ અવિભાજ્ય કણ છે, બરાબર. પછી 1908માં ડાલ્ટને કહ્યું કે પરમાણુ અવિભાજ્ય કણ છે. પછી કેન્દ્રીય પરમાણુની શોધ થઈ તો એમાં આવ્યું કે પરમાણુ બે ભાગમાં વહેંચાયેલું છે. પછી તો એ બે ભાગમાં બીજા 35 કણો મળ્યા, પણ એ 35માંથી 3 મૂળભૂત હતા અને બાકીના 32 એ મહેમાન જેવા હતા. એટલે આપણે એનો બહુ અભ્યાસ કરવાનો રહેતો નથી, પણ 3 મૂળભૂત વિશે અભ્યાસ કરવાનો રહે. તો એ કેવી રીતે ગોઠવાયેલા છે એ સમજવા માટે પહેલાં તો એમના લક્ષણો સમજવા પડે. લક્ષણોમાં આપણે એમની શોધ સમજી ગયા, પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનની શોધ ભણી, એમના લક્ષણો ભણ્યા, બરાબર. એમના વીજભાર, એમનો દળ, આ બધું ભણી ગયા છીએ. હવે શું કરવાનું છે તો એ પરમાણુમાં ગોઠવાયેલા કઈ રીતે છે એ સમજવાનું છે. તો પરમાણુમાં કેવી રીતે ગોઠવાયેલા છે એમાં આપણે અડધું પડતું તો શીખી ગયા છીએ. પ્રોટોન અને ન્યુટ્રોન કેન્દ્રમાં હોય છે, એ તો આપણને ખબર પડી. બોલો કેવી રીતે ખબર પડી? કેવી રીતે ખબર પડી? તો આપણે પ્રોટોન સીધો મેળવી નહોતા શક્યા, આપણે એનોડ કણો મેળવ્યા હતા, યાદ આવે છે. અને એનોડ કણો એ પ્રોટોનને ચોક્કસ સંખ્યા વડે ગુણવાથી, પૂર્ણાંક સંખ્યા વડે ગુણવાથી બનતો કણ છે. એટલે કે જુદા જુદા વાયુ અને વિદ્યુત વિભાર નળીમાં ભરી અને એનોડ કણો મેળવ્યા હતા. તો એ એનોડ કણોના દળ આપણને જુદા જુદા મળ્યા હતા. વીજભાર તો એ ઇલેક્ટ્રોનના વીજભારના પૂર્ણાંક સંખ્યા સાથેના ગુણાકાર બરાબર મળ્યા હતા, પણ ચિહ્ન ઇલેક્ટ્રોનનું ઋણ હતું, આનું ધન હતું. તો આ બધી વસ્તુઓ શીખ્યા પછી હવે આપણે પરમાણુ કેવો હોય એ શીખવાનું છે. તો એના ભાગરૂપે આપણે હાઇડ્રોજન ઉત્સર્જન વર્ણપટ અથવા તો હાઇડ્રોજન રેખા વર્ણપટ સમજવાનો છે. તો હાઇડ્રોજન વર્ણપટ મેળવવા માટે શું કર્યું વૈજ્ઞાનિકોએ? તો વિદ્યુત વિભાર નળીમાં હાઇડ્રોજન વાયુ ભર્યો. જોજો હવે આકૃતિ તમે આગળના લેક્ચરમાં બધું જોયું છે, એટલે હું ઝડપથી રિવિઝન કરાવીશ. તો વિદ્યુત વિભાર નળીમાં હાઇડ્રોજન વાયુ ભર્યો નીચા દબાણે. બોલો કેટલું દબાણ રાખ્યું હશે? આવો MCQ પૂછાય તો કેટલું રાખ્યું હશે? તો આ વસ્તુ આપણે આગળ ભણી ગયા હતા કે જો શૂન્ય વાતાવરણ દબાણ રાખીએ તો કોઈ રંગનું ઉત્સર્જન થતું નથી. 10⁻2 વાતાવરણ રાખીએ તો ચોક્કસ રંગ ઉત્સર્જિત થાય છે, અને 10⁻4 વાતાવરણ રાખીએ તો રંગ નથી થતો, કશું દેખાતું નથી. પણ ZNSના પડદા ઉપર જો એ કિરણોને આપાત કરીએ તો લીલા રંગનું પ્રસ્ફુરણ મળે છે. તો અહીંયા આપણને વાદળી રંગનો પ્રકાશ જોવા મળે છે. તો બોલો પહેલો જ MCQ અહીંથી મળે કે હાઇડ્રોજન ઉત્સર્જન વર્ણપટ મેળવવા માટે વિદ્યુત વિભાર નળીમાં કેટલા દબાણે હાઇડ્રોજન વાયુ ભરવો પડશે? બોલો કેટલા દબાણે આવે? તો 10⁻2 વાતાવરણ. યાદ રાખજો, 0 રાખીએ તો કશું ના થાય, 0 એટલે તો કશું શૂન્યાવકાશ જ થયું. 10⁻4 રાખીએ તો શું થાય? એકલા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે, પ્રકાશ વિદ્યુત ચુંબકી વિકિરણ ઉત્સર્જન પામશે નહીં. તો 10⁻2 વાતાવરણે ફરી 10,000 વોલ્ટ વિદ્યુત દબાણ આપ્યું તો એમાંથી આછા વાદળી રંગનું પ્રકાશનું ઉત્સર્જન થતું જોવા મળ્યું. એના માર્ગની અંદર તો અહીંયા હું આકૃતિ દોરીને આખી થિયરી સમજાવું. તો આ ધારો કે વિદ્યુત વિભાર નળી છે, આ વિદ્યુત વિભાર નળી છે, એમાં આ કેથોડ છે, આ એનોડ છે. આપણે અહીંથી જ આમ સીધું જોડાણ આપીએ છીએ. કેથોડ એટલે ઋણ ધ્રુવ. બોલો અહીંયા આને જોડી દીધો છે, બરાબર. અહીંયા આને જોડી દીધો છે. અહીંયા 10,000 વોલ્ટ દબાણ આપ્યું છે. બોલો અંદર દબાણ કેટલું છે? 10⁻2 વાતાવરણ. આ વિદ્યુત દબાણ છે, આ વાયુનું દબાણ છે. બોલો અહીંથી પ્રકાશનું ઉત્સર્જન થયું કયા રંગના? તો આછા વાદળી રંગના. વાદળી કે જાંબલી, હવે હું બે લખીશ કારણ કે જુદી જુદી બુકમાં બે કલર લખેલા છે. વાયોલેટ પણ લખ્યો છે, બ્લુ પણ લખ્યો છે. એના માર્ગમાં આપણે શું મૂક્યું? તો સ્પેક્ટ્રોમીટર. શું મૂક્યું? હવે સ્પેક્ટ્રોમીટર એટલે આખું યંત્ર છે, પણ એનો મુખ્ય ભાગ છે વિવર્તન ગ્રેટિંગ અથવા તો પ્રિઝમ. તો એની અંદરથી આ પ્રકાશ પસાર થયો, બરાબર. જોજો એનું વક્રીભવન થઈ અહીંયા પડદા ઉપર આપણને જુદા જુદા પટ્ટાઓની બનેલી શ્રેણીઓ
જુદા જુદા પટ્ટાઓની બનેલી અહીંયા શ્રેણીઓ મળી. જો હું અહીંયા પટ્ટા નથી, આ પહેલી શ્રેણી છે લાઇમેન શ્રેણી, બીજી બામર શ્રેણી, ત્રીજી પાશ્ચન શ્રેણી, ચોથી બ્રેકેટ શ્રેણી, પાંચમી ફંડ શ્રેણી અને છેલ્લી હમ્ફ્રી શ્રેણી, છઠ્ઠી. તો આવી 6 શ્રેણીઓ મળી. હવે આ શ્રેણીઓ કેમ મળી એ પહેલાં વિચારીએ. તો ચોપડીમાં નથી લખ્યું કેમ મળી, તો એ આપણે 8, 9, 10માં જે ભણ્યા હતા એના આધારે લઈએ તો હાઇડ્રોજન પરમાણુ, બોલો, કેન્દ્રમાં 1 પ્રોટોન, એની પહેલી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત, અને બીજી બધી કક્ષાઓ ખાલી હતી. હું અહીંયા થોડી નાની આકૃતિ દોરીશ. તો આ પહેલી કક્ષા, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી. હવે જો અહીંયા જ્યારે વિદ્યુત વિભાર નળીમાં આપણે વાયુ ભર્યો હોય, ધ્યાન રાખજો મસ્ત રીતે. હું દાખલા તરીકે ચોકલેટો વેચું છું ક્લાસમાં, આમ ખોબો ભરીને નાખું તો બોલો વધારે ચોકલેટો કોને મળે અને ઓછી કોને મળે? તો જે નજીક બેઠા હોય એમને વધારે મળે, દૂર ઓછી જાય. તો એવું અહીંયાય થાય છે. જે વાયુના કણો આ જે આપણે કેથોડ કિરણો છે એના માર્ગમાં નજીક ગોઠવાયા છે એમને વધુ ઉર્જા મળી. જેમ જેમ દૂર જતા ગયા, બરાબર, કારણ કે કેથોડમાંથી ઉત્સર્જિત એનોડ તરફ ગયા, એમ કેથોડની ઉર્જા વહેંચાતી ગઈ. જેમ જેમ નીચે તરફ જતા ગયા એમ શું થતું ગયું? એમની ઉર્જા ઘટતી ગઈ. અને ઉર્જા ઘટતી ગઈ તો એ જે હાઇડ્રોજન વાયુના પરમાણુ હતા એમને મળતી ઉર્જા ઓછી થઈ. એટલે સૌથી પહેલાં ઉર્જા મેળવી H2નું શેમાં રૂપાંતરણ થયું? H મુક્ત મૂલક કહેવાય આને, અથવા H પરમાણુ. અને પછી એ ઉર્જા મળી H મુક્ત મૂલકને. અને એમાં શું થયું? તો H મુક્ત મૂલક એ પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો એક ગોળો છે, જેમાં બહારની બાજુ ઇલેક્ટ્રોન અને અંદરની બાજુ પ્રોટોન છે. તો પહેલી ઉર્જા કોને મળશે? ઇલેક્ટ્રોનને. તો એ ઇલેક્ટ્રોન, હવે આપણને ઉર્જા મળે તો ઇલેક્ટ્રોન કૂદકો મારે. જોજો, જેટલી ઉર્જા મળે, અહીંયા વધુ મળી હતી, અહીંયા ઓછી મળી છે. તો એ પ્રમાણે અહીંથી ઓછી મળી તો આ કૂદકો પછી વધુ, એમ કરતાં એ છેક 7મા કક્ષક સુધી કૂદકા મારે એમને. હવે જોજો, એ કૂદકાને ક્વોન્ટમ કૂદકો. કેમ? તો અહીંથી અહીંયા જવા માટે એને ચોક્કસ ઉર્જાની જરૂર પડે, એ ના મળે તો એ ત્યાં સુધી જઈ ના શકે, બરાબર. તો એના આધારે આપણને ખબર પડી કે ભાઈ અહીંયા પરમાણુમાં ઇલેક્ટ્રોનના જુદા જુદા શક્તિ સ્તરો આવેલા હોય, જેમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય એના ભ્રમણ માર્ગને શું કહે છે? કક્ષા. આગળ આવે છે. હવે જોજો, આ જે 6 શ્રેણીઓ મળી, એ 6 શ્રેણીઓ અલગ અલગ વૈજ્ઞાનિકોએ પકડી લીધી, એની સમજૂતી આપી, અને એના ઉપરથી આપણે એક કોષ્ટક બનાવ્યું. તો એ કોષ્ટકને આપણે ફરીથી રિપીટ કરીશું. અને એ વસ્તુ, એ કોષ્ટક આપણને સમજાવે છે કે પરમાણુમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયેલા હોય છે. બીજા કોઈ કણોની તો આપણે ગોઠવણી સમજવાની નથી, કારણ કે બાકીના બધા કણો ક્યાં આવેલા છે? પરમાણુ કેન્દ્રમાં. તો સૌથી પહેલું શ્રેણીનું નામ, પછી ભૂમિ અવસ્થા. ભૂમિ અવસ્થા એટલે એનું પોતાનું ઘર, એને આપણે NI ફોર ઇનિશિયલ, શરૂઆત. પછી ઉત્તેજિત અવસ્થા. ઉત્તેજિત અવસ્થા એટલે અંતિમ અવસ્થા, એને આપણે કહીશું NF, ફાઇનલ. અને પછી શ્રેણીનું વર્ણપટમાં સ્થાન, એટલે કે જે આપણે વિદ્યુત ચુંબકીય વર્ણપટ બનાવીએ તો એમાં શ્રેણી કઈ તરંગ લંબાઈને અનુરૂપ મળે છે? તો હવે સૌથી પહેલી લાઇમેન શ્રેણી, પછી બામર શ્રેણી, પછી પાશ્ચન શ્રેણી, પછી બ્રેકેટ શ્રેણી, પછી ફૂંડ અથવા ફંડ શ્રેણી, અને છેલ્લી હમ્ફ્રી શ્રેણી. હવે આને લાઇનમાં યાદ રાખવી જરૂરી છે. તો એના માટે આપણે બહારથી રમીને ગયા હોય અથવા ટ્યુશનમાંથી થાકીને ગયા હોય, 2-3 ટ્યુશન સળંગ ભણ્યા હોય, અને પછી બરાબર કકડીને ભૂખ લાગી હોય તો મમ્મીને ઘરે જઈને શું કહીએ? અહીંયા મમ્મીની જગ્યાએ આપણા દાદીમાં ઘરે હતા તો લાય બા, પાઉં, બ્રેડ, ફ્રૂટ, હમ્બી, આપણે થોડું હિન્દીમાં બોલીશું, હમ્બી સેન્ડવિચ ખાएंगे. હમ્બી સેન્ડવિચ ખાएंगे એટલે કે લાય બા, હું પણ ભૂખ લાગી છે તો સેન્ડવિચ ખાઈશ. તો લાય એટલે લાઇમેન શ્રેણી, બા એટલે બામર, અહીંયા બ્રામર બોલવાનું છે, પાઉં એટલે પાશ્ચન શ્રેણી, બ્રેડ એટલે બ્રેકેટ શ્રેણી, ફ્રૂટ એટલે ફંડ શ્રેણી, હમ્બી એટલે હમ્ફ્રી શ્રેણી. હવે જો આ શ્રેણીઓ ક્યારે મળે છે? બરાબર. તો ઇલેક્ટ્રોન મૂળભૂત રીતે પહેલામાં હોય, જોજો, અને ત્યાંથી કૂદકો મારીને ક્યાં જઈ શકે? તો હું અહીંયા ફરીથી આકૃતિ દોરું. આ પહેલી કક્ષા, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી અને આઠમી. અહીંથી કૂદકો મારીને અહીંયા જઈ શકે. જેવી ઉર્જા મળે એ પ્રમાણે જઈ શકે.
બરાબર. તો ટૂંકમાં ઇલેક્ટ્રોન મૂળભૂત રીતે પહેલી કક્ષામાં હોય અને ત્યાંથી કૂદકો મારી બીજી, ત્રીજી, ચોથી કે અનંતમીમાં જાય ત્યારે આપણને લાઇમેન શ્રેણી મળે. તો 2 માર્ક્સનો આ પ્રશ્ન પૂછાય છે. લાઇમેન શ્રેણીનું ઉદ્ભવનું કારણ આપો. લાઇમેન શ્રેણી ઉદ્ભવવાનું કારણ આપો. આવો 2 માર્ક્સનો પ્રશ્ન. તો આમ તમને આવો પ્રશ્ન પૂછી શકે. એવી રીતે બધી શ્રેણીઓ માટે પૂછી શકે. એકલી લાઇમેન માટે નહીં, બધી માટે પૂછી શકે. બરાબર. તો જોઈએ હવે લાઇમેન શ્રેણી આપણને વર્ણપટમાં આ યાદ રાખવાનું છે. તો એ કયા વિસ્તારમાં મળે છે? પાર જાંબલી. કયા વિસ્તારમાં મળે છે? પાર જાંબલી. એવી રીતે જોજો, પરમાણુમાં ઇલેક્ટ્રોન મૂળભૂત રીતે બીજી કક્ષામાં હોય, ત્યાંથી ત્રીજીમાં. આ પહેલી હતી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી. હવે છે ને હું આને તમને સરળતા ખાતર આડી લાઈનો દોરી દઉં છું. અહીંયા ખબર પડે એ માટે આપણે અહીંયા કક્ષાઓ 1, 2, 3, 4, 5, 6, 7. બરાબર. 1, 2, 3, 4, 5, 6, 7, 8. પહેલીમાંથી બીજીમાં, પહેલીમાંથી ત્રીજીમાં, અહીંયા સુધી જાય તો આ કઈ શ્રેણી થઈ? લાઇમેન. એવી રીતે બોલો, બીજામાંથી ત્રીજામાં, બીજામાંથી ચોથામાં, બીજામાંથી પાંચમામાં, છઠ્ઠામાં, સાતમામાં કે આઠમામાં જાય તો આ બામર શ્રેણી થઈ. તો 3, 4, 5 અનંત. એ કયા વિસ્તારમાં મળે છે? તો દ્રશ્ય પ્રકાશમાં મળે છે. એટલે કે એને આપણે જોઈ શકીએ છીએ. એવી રીતે હવે આગળ જવું તો જોજો, ત્રીજીમાંથી ચોથીમાં, પાંચમીમાં, છઠ્ઠીમાં, સાતમીમાં ને આઠમીમાં. તો આ થઈ પાશ્ચન શ્રેણી. આ બ્રાહ્મર, આ લાઇમેન. બરાબર. તો 3માંથી 4, 5, 6માં અનંતમાં જાય ત્યારે. બરાબર. એવી રીતે 4માંથી 5, 6, 7 અને 8 એટલે અનંત. એમ તો 5, 6, 7 કે અનંત. એવી રીતે 6, 7, 8 કે અનંત. 7, 8, 9 કે અનંત. બરાબર. તો લાઈ બાપાઉ બ્રેકેટ, ફંડ અને હમ્ફ્રી, આ રીતની શ્રેણીઓ થઈ. બરાબર. તો હવે આપણે એના પછી 7માંથી આગળ જતી એવી કોઈ શ્રેણી મળી નથી. એનો મતલબ ઇલેક્ટ્રોન મહત્તમ કઈ કક્ષકમાં હોઈ શકે? 7. આપણી પાસે એવા જ પરમાણુ છે, એનાથી આગળ પરમાણુ મળ્યા નથી. તો જોજો, હવે આ બધા જે છે બાકીના બધા જ પાર રક્ત વિસ્તારમાં મળે છે. બરાબર. પાર રક્ત વિસ્તારમાં મળે છે. હવે જો આમાંથી ટ્વિસ્ટિંગ કરીને કેવો MCQ પૂછાય? કયો MCQ પૂછાય? બોલો. તમને એમ કે નીચેના પૈકી કઈ શ્રેણીમાં મળતી જે રેખા છે એની ઉર્જા વધારે હશે? તો આપણે ભણી ગયા છીએ આગળ વિદ્યુત ચુંબકીય વિકિરણ સિદ્ધાંત, અને એમાં વિકિરણોના પ્રકાર ભણ્યા હતા. પાદ, પાર, મારે યાદ આવે છે? પાર જાંબલી શેમાં કામમાં આવતું હતું? તો પ્રકાશ રાસાયણિક પ્રક્રિયાઓ, જેમ કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. તો આમાંથી બાયોલોજિકલ પ્રશ્ન પૂછી શકાય. નીચેના પૈકી કઈ શ્રેણીની હાજરીમાં વનસ્પતિનો વિકાસ સારી રીતે થશે? તો લાઇમેન શ્રેણીમાં. પછી કઈ શ્રેણી તમને નરી આંખે જોઈ શકાશે? તો બામર શ્રેણી. કઈ શ્રેણીઓની હાજરીમાં વધુ ઉર્જા ગરમ થશે પદાર્થ? તો આ 4 4. હવે અહીંયાથી બીજો એક MCQ મારા મગજમાં છે જે ઓલરેડી પૂછાઈ ગયેલો છે. જોજો કે હાઇડ્રોજન પરમાણુમાં આપણે એવું ભણાયું છે કે એક જ ઇલેક્ટ્રોન છે, તો આપણને ફક્ત હાઇડ્રોજનમાં લાઇમેન શ્રેણી જ મળવી જોઈએ, કારણ કે એકમાંથી જ બીજે જઈ શકે. તો પછી આ બાકીની શ્રેણીઓ મળી કઈ રીતે? બોલો. 1 મિનિટ વિડીયો સ્ટોપ કરી અને વિચારો. ચલો, 1 મિનિટ વિડીયો સ્ટોપ કરી અને વિચારો. બોલો, શું વિચાર્યું? કોઈને આઈડિયા આવ્યો? તો આ પણ પ્રશ્ન જી એડવાન્સમાં પૂછાઈ ગયેલો છે. જી એડવાન્સમાં આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે હાઇડ્રોજન પરમાણુમાં ફક્ત એક જ ઇલેક્ટ્રોન છે અને હાઇડ્રોજન વર્ણપટ અનુસાર પહેલી કક્ષામાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થઈ બીજી, ત્રીજી, ચોથી કે પાંચમી કક્ષામાં જાય ત્યારે લાઇમેન શ્રેણી મળે. તો પછી હાઇડ્રોજન વર્ણપટમાં બીજી, ત્રીજી, ચોથી, પાંચમી કે છઠ્ઠી કક્ષામાં ઇલેક્ટ્રોન આવેલો નથી, તો પછી તેમ છતાં એમાં બામર, પાશ્ચન, બ્રેકેટ, ફંડ શ્રેણી કેમ મળે છે? આવું કારણ પૂછ્યું હતું. તો એનું કારણ તમારે શું આપવું પડે? ધ્યાન રાખજો, હું આ ભૂસી નાખું છું
અને એ કારણ હવે જો જી નીટના જે આ ડિસ્ક્રિપ્ટિવ પ્રશ્નો હોય જી એડવાન્સના એમાં તમારે ગોખવાનું નથી, એ તમને કહી દઉં. એમાં તમારે તમારી મૌલિક ભાષામાં જવાબ આપવાનો છે. તો હું થોડી જગ્યા કરી અને તમને સમજાવું. ખાલી આપણે લાઇમેનનો જ વિચાર કરીશું. બોલો, પહેલામાં ઇલેક્ટ્રોન હતો, અહીંથી આટલે પહોંચ્યો. ચલો, એમાં કોઈ ચાન્સીસ નથી, કારણ કે એને વચ્ચે બીજું કોઈ સ્ટોપ આવતું નથી, એટલે એને ફરજિયાત નીચે આવવું પડે. ચલો, અહીંથી અહીંયા પહોંચ્યો, ધ્યાનથી જોજો. ત્યાંથી પહોંચ્યો. હવે હું પછી તમને એક ઉદાહરણ આપીને સમજાવું. બોલો, અહીંયા આવીને અટકી ગયો. તો ધારો કે પપ્પાએ તમને 200 રૂપિયા આપ્યા હતા, તમે એમાંથી 100 રૂપિયા વાપરીને 100 બચાયા. રસ્તામાં ઘરે આવતા હતા જ્યારે 100 રૂપિયા વાપરીને પિઝા ખાઈને કે વોટ એવર જે પણ ખાઈને, રસ્તામાં મામા મળ્યા. મામાએ કીધું, લે બેટા 50 રૂપિયા, લે બેટા 50 રૂપિયા. એટલે બેટો ઘરે આવવાની જગ્યાએ શું જશે? આગળ. અત્યારના બેટા એવા થઈ ગયા છે, બેટો શું કરશે? ઘરે આવવાની જગ્યાએ આગળ. તો ભલે અહીંયા બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન નથી, પણ જ્યારે વિદ્યુત વિભાર નળીમાં અહીંથી કેથોડ કિરણો જતા હોય, આ ઇલેક્ટ્રોન કૂદકો મારીને પાછો આવતો હોય, ફરીથી પાછી જો એને ઉર્જા મળે તો અધ વચ્ચેથી એવી રીતે બોલો અહીંથી પાછો આવતો હોય ને અહીંયા જઈ શકે, ત્યાંથી પાછો હોય તો અહીંથી જ અહીંયા જઈ શકે. તો જોજો, આ બીજું, ત્રીજું, ચોથું એટલે કઈ શ્રેણી થઈ? આ લાઇમેન હતી. તો અહીંથી હવે કઈ શ્રેણી મળી શકે? બામર, પાશ્ચન, બ્રેકેટ. હવે તમને રસ્તામાં કોણ મળ્યું છે એની ઉપર ડિપેન્ડેડ રહે. બરાબર, તમને કોણ વધારે પ્રેમ કરે છે એવી રીતે વ્યક્તિ પૈસા આપશે ને એ પ્રમાણે તમે કૂદકો મારશો. તો બરાબર એ પરિસ્થિતિ અહીંયા પણ થાય છે. બરાબર એ જ પરિસ્થિતિ ક્યાં થાય છે? બોલો, તો હાઇડ્રોજન વર્ણપટમાં. એટલે હાઇડ્રોજન વર્ણપટમાં ફક્ત કઈ શ્રેણી મળવી જોઈએ આમ કાયદેસર સૈદ્ધાંતિક રીતે? તો લાઇમેન જ. તો બાકીની કેમ મળે છે? તો લાઇમેન શ્રેણીમાં કૂદકો મારીને ઉપર ગયેલો ઇલેક્ટ્રોન પરત આવતો હોય અને એને ફરીથી જો ઇલેક્ટ્રોનની ઉર્જા મળે તો એ અધવચ્ચેથી જ પાછો વચ્ચેના શક્તિ સ્તરમાં પહોંચ્યો હોય ત્યાંથી જ કૂદકો મારીને ઉપર જતો રહે. તો ત્યાં આપણને નવી શ્રેણી મળે. આમ લાઇમેન સિવાયની શ્રેણીઓ એ આંતરિક કૂદકાઓના કારણે મળે છે. જોજો, એને આંતરિક ક્વોન્ટમ કૂદકા કહેવાય. તો આ એક MCQ પણ મળે કે લાઇમેન શ્રેણી છે કયા કૂદકાના કારણે મળે છે? તો સૈદ્ધાંતિક કૂદકા. બરાબર, જ્યારે પેલા પ્રાયોગિક અથવા આંતરિક કૂદકાઓના કારણે પ્રાપ્ત થાય છે. હવે અહીંયા સુધી આપણે ઓલરેડી ભણી ગયા હતા. હવે આગળ વાત કરીએ તો આ બધી શ્રેણીઓ જુદા જુદા વૈજ્ઞાનિકોએ સમજાવી ખરી, પણ એની આવૃત્તિનું સૂત્ર જે રીડબર્ગ, જોનિસ રીડબર્ગ નામના સ્વીડન વૈજ્ઞાનિકે આપ્યું હતું. કોણે? તો સ્વીડનના સ્પેક્ટ્રોસ્કોપિક નિષ્ણાત જોનિસ રીડબર્ગે દર્શાવ્યું કે હાઇડ્રોજન વર્ણપટમાં પ્રાપ્ત થતી બધી શ્રેણીઓમાં પ્રાપ્ત થતા વિકિરણની તરંગોની, એટલે વિકિરણોના જે તરંગો છે એમાં હાજર તરંગ સંખ્યા. જોજો, એમને તરંગ સંખ્યાનું સૂત્ર આપ્યું હતું. ન્યુ બાર બરાબર 109,677. આ આંકડો યાદ રાખવો પડશે. 109,677 ઇન બ્રેકેટ 1/ni² માઇનસ 1/nf². આવું એમને સૂત્ર આપ્યું હતું, જ્યાં n બરાબર 1 2 3 4 અનંત સુધી. ni અને nf બરાબર n1 ni, nf નહીં. nf તો આપણને ખબર છે કે nfનું મૂલ્ય ni કરતાં એક વધારે, જો એનથી ઓછું, એકથી વધારે કે એનથી વધારે હોઈ શકે, એનથી ઓછું નહીં. હવે આ સૂત્રમાં આને રીડબર્ગ અચળાંક કહે છે. શું કહે છે? રીડબર્ગ અચળાંક. હવે ધ્યાન રાખો. બોલો, આના ઉપરથી હવે એક નવો પ્રશ્ન મળે, એક નવી વ્યાખ્યા મળે, મર્યાદિત રેખા, જેને લિમિટિંગ લાઇન કહે છે. આપણે જે વર્ણપટ લઈએ એમાં દરેક શ્રેણીમાં એક લિમિટિંગ લાઇન મળે. તો એ લિમિટિંગ લાઇન ક્યારે મળે? બોલો, તો જ્યારે આ સૂત્રમાં, તો આને રીડબર્ગ સૂત્ર કહે છે. તો રીડબર્ગ સૂત્રમાં બોલો NF બરાબર ઇન્ફિનિટિવ એટલે કે અનંત મૂકીએ, NF બરાબર ઇન્ફિનિટિવ એટલે કે અનંત મૂકવામાં આવે ત્યારે પ્રાપ્ત થતી રેખાને અહીંયા N1 તરીકે ગમે તે હોય, બરાબર, N1 તરીકે ગમે તે હોય, પણ NF તરીકે ઇન્ફિનિટિવ મૂકો. તો ચલો બીજો એક MCQ મળ્યો. કયો બીજો MCQ મળ્યો? તો હાઇડ્રોજન વર્ણપટમાં મળતી લિમિટિંગ લાઇનની સંખ્યા જણાવો. બોલો, કેટલી લિમિટિંગ લાઇન મળશે? તો હાઇડ્રોજન વર્ણપટમાં આપણને 6 શ્રેણી મળી. દરેક શ્રેણીમાં એક જ લિમિટિંગ લાઇન હોય, દરેક શ્રેણીમાં.
તો જેટલી શ્રેણીઓ એટલી લિમિટિંગ લાઈન મળે. બોલો ક્લિયર? ચલો એનાથી આગળ જઈએ. હવે હાઇડ્રોજન રેખા વર્ણપટમાં એકમાત્ર આપણે ભણી ગયા, મેં કહ્યું એમ બામર શ્રેણીની જે રેખાઓ છે એને આપણે નરી આંખે એ દ્રશ્યમાન વિસ્તારમાં પ્રાપ્ત થાય છે, એટલે આપણે એને નરી આંખે જોઈ શકીએ છીએ. તો બામરે આ શ્રેણીની સમજૂતી આપવા માટે ઉપરોક્ત સૂત્ર અનુસાર બામર શ્રેણીમાં પ્રાપ્ત થતી, જોજો બામરે પાછું આ સૂત્રમાં મોડિફિકેશન કર્યું. શું મોડિફિકેશન કર્યું હશે? બોલો તમે બામર હોય તો શું કરો આ સૂત્રમાં મોડિફિકેશન? તમે પોતાની શ્રેણી સમજાવી હોય, પોતાની શ્રેણીમાં જે વિકિરણો મળે છે એના તરંગોમાં તરંગ સંખ્યા સમજાવી હોય, તો તમે શું સૂત્રમાં સુધારો કરો? તો આપણને ખબર છે કે બામર શ્રેણી ક્યારે મળી હતી? NI બરાબર લાઈ બા, એટલે NI બરાબર 2 અને NF બરાબર 3, 4, 5. તો જોજો બામરનું સૂત્ર, તો બામર સૂત્ર બારમ લખ્યું. તો બારમ સૂત્ર જ્યારે લખવું હોય બામર સૂત્ર, તો એ વખતે ન્યૂ બાર બરાબર 109,677 એમના એમ 1/NI ની જગ્યાએ 2 નો વર્ગ 4 માઇનસ 1/NF², જ્યાં NF બરાબર 3, 4, 5 અનંત, જે NF બરાબર 3, 4, 5 અનંત. અહીંયા 2 નો વર્ગ લખશો તોય ચાલશે ને 4 લખશો તોય ચાલશે, પણ નિયમ પ્રમાણે આપણે 2 નો વર્ગ જ લખીએ ને ભાઈ, કારણ કે અહીંયા NI² છે. બરાબર? ચલો એના પછી હવે આ તો આપણે હાઇડ્રોજન વર્ણપટ ભણ્યા, પણ વિદ્યુત વિભાર નળીમાં હાઇડ્રોજન સિવાયના વાયુઓ ભરી શકાય. પણ હાઇડ્રોજન સિવાયના વાયુઓમાં શું થશે? તો હાઇડ્રોજનમાં એક જ ઇલેક્ટ્રોન હતું, બરાબર, અને એક ઇલેક્ટ્રોન હતો તો એ 7 શ્રેણીઓ મળી, 6 શ્રેણીઓ. તો બોલો બીજા બધામાં તો કેટલા બધા? દાખલા તરીકે હિલિયમ લો તો 2 ઇલેક્ટ્રોન, લિથિયમ લો તો 3, તો એ બધાની આવી 7 શ્રેણીઓ મળ્યા કરે. તો હાઇડ્રોજન સિવાયના જે પરમાણુઓના વર્ણપટ હોય એ કેવા મળે? જટિલ. કેવા મળે? જટિલ. એનો આપણે સરળતાથી અભ્યાસ કરી શકીએ નહીં. બરાબર? અને તેથી બોલો એમાં જે વિકિરણો મળશે આપણે કોઈપણ શ્રેણીમાં, જોજો અહીંયા MCQ પૂછાય છે કે હાઇડ્રોજન સિવાયના પરમાણુ જેવા આયનોમાં, જોજો હું લખું છું, આ એક MCQ છે અને એ જવાબ આપણે આમાંથી જ લેવાનો છે. એટલે હું ઉપરનું સૂત્ર રહેવા દઈને લખીશ, હાઇડ્રોજન પરમાણુ જેવા આયનોના વર્ણપટમાં, હાઇડ્રોજન જેવા આયનોના, હાઇડ્રોજન જેવા આયનો, પરમાણુ નહીં, જેવા પરમાણુઓના વર્ણપટમાં પ્રાપ્ત થતા વિકિરણોના તરંગોમાં તરંગ સંખ્યા, એનું સૂત્ર ન્યૂ બાર બરાબર 109,677, 109,677 ગુણ્યા Z એટલે જે તે આયનનો જે પરમાણુ છે બાકી બધું NI, 1/NI² માઇનસ 1/NF², જ્યાં N બરાબર 1, 2, 3 અનંત અને Z બરાબર જે તે આયનનો પરમાણુ ક્રમાંક. તો અહીંયાથી તમને MCQ પૂછાય. દાખલા તરીકે હિલિયમ પરમાણુની લાઇમેન શ્રેણીમાં પ્રાપ્ત થતા તરંગોમાં તરંગ સંખ્યા જણાવો. બરાબર, ખાલી જગ્યા. બોલો શું થશે? જોજો હિલિયમ પરમાણુ છે એટલે આ તો એનું એ Z કેટલો થઈ ગયો? તો અહીંયા હું લખું ન્યૂ બાર બરાબર 109,677 ગુણ્યા હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે, કૌંસમાં લાઇમેન શ્રેણી કીધી છે. લાઇમેન શ્રેણી એટલે 1/1 માઇનસ, હવે જોજો લાઇમેન શ્રેણીની પ્રથમ રેખામાં આવું લખે, પ્રથમ રેખામાં, તો પ્રથમ રેખા એટલે પહેલામાંથી બીજામાં જ ગયું હોય તો 1/4, પહેલામાંથી બીજામાં જ ગયું હોય. તો બોલો 109,677 ગુણ્યા 2, હવે આ લસા કાઢીએ તો 3/4 થાય. તો હવે આનો ગુણાકાર કરો એટલે તો દોઢ વડે ગુણી દેવાના. 110ને દોઢ વડે ગુણીએ તો 165 જેવો જવાબ થાય. એટલે અહીંયા 165 પાછળ મેં રાઉન્ડ ઓફ વેલ્યુ લખી જો ભાઈ, કે LCD એક્ઝેક્ટ કરવું હોય તો એક જ મિનિટ એક્ઝેક્ટ કરી દઈએ. તો એક્ઝેક્ટ વેલ્યુ થશે 109,677 ગુણ્યા 1.5. તો જવાબ તમારો 16, 45, 15 જેવો થાય છે.
16, 45, 15. 16, 45, 15 પોઈન્ટમાં લખવું હોય તો 5 લખાય. તો આવી રીતે આવા MCQ પૂછાશે આમાંથી, બરાબર. હજુ સુધી નથી પૂછાય એટલે આપણે વિચારીને રાખવું પડે કે હવે પછી MCQ ક્યાંથી પૂછશે, બરાબર. તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 46 પૂરો થયો. હવે 47માં પ્રશ્નની વાત કરીશું. તો આજે 2 જ પ્રશ્નો ચાલશે આ લેક્ચરમાં, કારણ કે 2 મહત્ત્વના છે, 5 માર્ક્સમાં પૂછાય છે, બરાબર. અને એને આમ સમજવાના છે અને થોડું ગોખવાના છે. ગોખવાના એટલે એમાં જે સંખ્યાત્મક મૂલ્યો આવતા હોય એ આપણે ગોખવા પડે, બાકી બધું યાદ રાખવાનું છે. તો પ્રશ્ન નંબર 47 આપણો છે, હાઇડ્રોજન પરમાણુનું બંધારણ સમજાવતો બોરનો નમૂનો સમજાવો. હાઇડ્રોજન પરમાણુનો બંધારણ સમજાવતો બોહરનો નમૂનો જણાવો. બરોબર. અથવા કરીને બોરના પરમાણુ નમૂનાની અભિધારણાઓ જણાવો. બોરના બરોબર. તો આ રીતે 2 પ્રશ્નો, એક જ પ્રશ્ન જવાબ, એક પ્રશ્ન 2. હવે આ પ્રશ્ન સમજાવતા પહેલાં હું કેટલુંક રિવિઝન કરાવીશ. શું રિવિઝન કરાવીશ ધ્યાન રાખજો. તો સૌથી પહેલો પરમાણુ નમૂનો આપણા બાપ દાદાઓએ, એટલે કે બાપ દાદાઓએ વ્યાખ્યા આપી હતી કે દ્રવ્યના નાનામાં નાનો કણ કે જે મૂળ દ્રવ્ય જેવા ગુણધર્મો ધરાવતો નથી એને પરમાણુ. એના પછી ડાલ્ટને આપી હતી થોડા સુધારા કરીને કે દ્રવ્યના અંતિમ અવિભાજ્ય કણને. પછી બોલો કોણે આપી હતી? ડાલ્ટન પછી કોણ આવ્યું હતું? યાદ કરો. તો થોમ્સને એમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી સમજાવી હતી. ચલો, એ કોણે ખોટી પાડી હતી? તો જે પેલો શું નામ, અર્નેસ્ટ માર્સ્ટન અને હેન્સ ગાઈગર અને એના ગુરુજી, બરાબર, નામ મિક્સ થાય છે મારા મગજમાં. તો એમણે કયો પ્રયોગ કર્યો? તો આલ્ફા પ્રકીર્ણનનો પ્રયોગ. અને એના આધારે પુરવાર કર્યું હતું કે પરમાણુમાં મોટાભાગની, તો એ કોનો નમૂનો હતો? બોલો કોનો નમૂનો? એ વૈજ્ઞાનિકનું નામ શું હતું? રુથરફોર્ડ. અને તેના 2, તો રુથરફોર્ડનો નમૂનો. જોજો, એના પછી આપણે બધી સંશોધનો એની લાક્ષણિકતાઓ ભણ્યા. હવે આવ્યો છે તો એના પછી હાઇડ્રોજન વર્ણપટના આધારે બોહરે પરમાણુ નમૂનો આપ્યો. અને એ પરમાણુ નમૂનાની અભિધારણાઓ એટલે જ એને સમજૂતી. તો જોજો, ઈસવીસન 1913માં, હું પરિચયમાં એ બહુ લખીશ નહીં, વર્ષ એટલું લખીશ. 1913માં ડેનિશ વૈજ્ઞાનિક નિલ્સ બોર, ડેનમાર્કનો હતો, નિલ્સ બોહર, એમણે હાઇડ્રોજન વર્ણપટનો અભ્યાસ કર્યો. એમને હાઇડ્રોજન વર્ણપટનો અભ્યાસ કરી રુથરફોર્ડના નમૂનાની જે મર્યાદાઓ હતી, રુથરફોર્ડના પરમાણુ નમૂનાની મર્યાદા એક હતી, ખબર છે શું હતી? તો એ પરમાણુનું બંધારણ, એમાં એની સ્થિરતા સમજાવી નહોતા શક્યા. એ આમને સમજાવી હતી. તો જોઈએ તો નિલ્સ બોરે, બરાબર, 1913માં ડેનિશ વૈજ્ઞાનિક નિલ્સ બોરે રુથરફોર્ડના પરમાણુ નમૂનામાં રહેલી ખામીઓ, એટલે કે એની મર્યાદાઓ દૂર કરી હાઇડ્રોજન બંધારણ સમજાવવા માટે એમણે શું કર્યું? તો ક્વોન્ટમ સિદ્ધાંત ઉપર આધારિત હાઇડ્રોજન પરમાણુનું બંધારણ સમજાવતો એક પરમાણુ નમૂનો રજૂ કર્યો હતો. આ નમૂનાને બોરનો પરમાણુ નમૂનો કહે છે. તો પરિચયમાં આટલું જ લખવાનું. આ મેં એટલે યાદ કરાવ્યું કે પરિચય ગોખવો ના પડે. ટૂંકમાં હવે જોજો એક MCQ પૂછાય છે, કયા પરમાણુ નમૂનાને રુથરફોર્ડના સુધારાના નમૂના તરીકે ઓળખવામાં આવે છે? તો બોરના નમૂનાને. લાઇનસર યાદ રાખવાનું. બાપ દાદાઓમાં સુધારો કર્યો ડાલ્ટનનો સુધારો કર્યો થોમ્સનમાં સુધારો કર્યો રુથરફોર્ડમાં સુધારો કર્યો
નીલ્સ બોરે. કોણે કર્યો? નીલ્સ બોરે. ચલો હવે એની જે અભિધારણાઓ હતી એમાં આપણે પહેલી અભિધારણા હું શોર્ટમાં લખીશ નહીં, હું ખાલી ચર્ચા કરીશ. બોલો, તમે જે હાઇડ્રોજન વર્ણપટ ભણ્યા એના ઉપરથી તમને શું ખબર પડી? તો હાઇડ્રોજન પરમાણુ કેવો હોય એ જ લખવાનું છે. તો એમને આપણે લખીએ કે હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રમાં એક પ્રોટોન હોય છે. હું શોર્ટમાં લખું છું, જોજો. H પરમાણુનું કેન્દ્ર એક ધન વીજભારિત પ્રોટોન અને તેની ફરતે નિશ્ચિત વર્તુળાકાર માર્ગ ઉપર એક ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય છે. પહેલા મુદ્દામાં આટલું લખ્યું. હવે જોજો અહીંયા બીજો મુદ્દો. અહીં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોવા છતાં તેની ઝડપ અને ઉર્જા અચળ રહેતી હોવાથી તેના આ ભ્રમણ માર્ગને સ્થિર કક્ષા કહે છે. બરાબર? તો ફરીથી હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રમાં, એને પહેલા મુદ્દામાં આટલું જ લખ્યું. હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રમાં એક ધન વીજભારિત પ્રોટોન અને તેની કેન્દ્રની ફરતે એક ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન નિશ્ચિત વર્તુળાકાર માર્ગ ઉપર ભ્રમણ કરતો હોય છે. અહીં ઇલેક્ટ્રોન ભ્રમણ મુદ્દો પાડીને અહીં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોવા છતાં તેની ઝડપ અને ઉર્જા અચળ રહેતી હોય છે. બરાબર? ઝડપ અને ઉર્જા કેવી રહે છે? અચળ રહે છે. આથી તેના આ ભ્રમણ માર્ગને સ્થિર કક્ષા અથવા સ્થિર અવસ્થા કહે છે. શું કહે છે? તો ટૂંકમાં આપણે પહેલા મુદ્દામાં સ્થિર કક્ષા અથવા સ્થિર અવસ્થાની વ્યાખ્યા આપવાની છે. બોલો, કમ્પ્લીટ. ચલો બીજો મુદ્દો લખું છું. તો સ્થિર કક્ષામાં ભ્રમણ કરતો ઇલેક્ટ્રોન, જોજો, સ્થિર કક્ષામાં ભ્રમણ કરતો ઇલેક્ટ્રોન. હવે અહીંયા આપણે જે હાઇડ્રોજન વર્ણપટ હતો એની જ વાત કરવાની છે, એના આધારે જ જવાનું છે. તો ધ્યાન રાખજો, આ કેન્દ્ર, આ પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા. બોલો, આ ઇલેક્ટ્રોન અહીંયા જ કેમ ભ્રમણ કર્યું? આ વચ્ચેના વિસ્તારમાં કેમ ના કર્યું? અહીંયા કેમ ના કર્યું? અહીંયા કેમ ના કર્યું? આટલું અંતર રાખીને જ કેમ કરે છે? એની સમજૂતી એમણે આપી હતી. એમણે શું કહ્યું કે પરમાણુ કેન્દ્રની ફરતે ઘણી બધી ભ્રમણ કક્ષાઓ શક્ય છે. તો લખું છું અહીંયા, પછી એની સમજૂતી આપું છું. તો પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનના ઘણા બધા ભ્રમણ માર્ગ એટલે કે કક્ષા શક્ય છે. આપણે એક ટપકું દોરીએ અને એ ટપકાની ફરતે વર્તુળ દોરવાના હોય તો કેટલા દોરી શકાય? અબજો દોરી શકાય. માઇક્રોમીટરમાં માપ લઈને વર્તુળ દોરીએ તો અબજો, આમ અનલિમિટેડ દોરી શકાય ને. એટલે કે ઘણી બધી ભ્રમણ માર્ગ શક્ય છે. બરાબર? પરંતુ ઇલેક્ટ્રોન એ બધી કક્ષાઓમાં ભ્રમણ કરતો નથી. બરાબર? પરંતુ ઇલેક્ટ્રોન તે બધા જ ભ્રમણ માર્ગમાં ભ્રમણ કરી શકતો નથી. બોલો, હવે આનું કારણ શોધવું પડશે. કેમ ભ્રમણ નથી કરી શકતો? તો એનું કારણ હું અહીંયા આપીશ. આપણે એ થિયરી પાછળ ભણીશું, બરાબર? પણ અત્યારે હાલ તમને ગોખવું એના કરતાં તો પાછળ આપણે એવું ભણીશું કે કોઈ પણ ગતિશીલ કણ તરંગ ગતિ કરતો હોય તો ધ્યાન રાખજો, અહીંયા બે કક્ષાઓ લઉં છું. એક આ કક્ષા લઉં છું ને એક આ. આપણે આ બેમાંથી કઈ શક્ય છે, સાચી છે, એ આપણે નક્કી કરીશું. બોલો, અહીંયા આ ઇલેક્ટ્રોન આ રીતે ગતિ કરે છે તરંગ સ્વરૂપે. બરાબર? અહીંયા આ જે ઇલેક્ટ્રોન છે એ પણ અહીંયા તરંગ સ્વરૂપે ગતિ કરે છે. બોલો, હવે તમે મને કહો
કે આ બંનેમાંથી ઇલેક્ટ્રોનનો ગતિમાર્ગ અને ઝડપ. હવે જો ઝડપમાં હું એવું કહીશ કે આપણે 80ની સ્પીડે જતા હોઈએ અને વળાંક આવે તો આપણે સ્પીડ એનાએ રાખી શકીએ કે વધારી શકીએ કે ઘટાડી શકીએ? તો ફરજિયાત ઘટાડવી પડે, નહીતર આપણી આંખ સીધી સ્વર્ગમાં ખુલે. 80ની સ્પીડે સામે જ જાઓ તમે, સીધા જ રોડથી નીચે એક્સિડન્ટ જ થાય. તો અહીંયા પણ જો હવે આ બે જુઓ તમે, આપણને પહેલી કક્ષામાં એવું કીધું છે કે તેની ઝડપ અને ઉર્જા અચળ રહે છે. એનો મતલબ કે એક જ માર્ગમાં ભ્રમણ કરે. તો બોલો આ બેમાંથી કયો માર્ગ અચળ છે? આ બેમાંથી કયો માર્ગ અચળ છે? તો નીચેવાળો. બરાબર. તો ઇલેક્ટ્રોન અહીંયા ભ્રમણ કરી શકશે, અહીંયા નહીં કરી શકે. અહીંયા ભ્રમણ કરી શકશે, અહીંયા નહીં કરી શકે. તો હવે આ તો આપણે પ્રેક્ટિકલી મેં તમને સમજાવ્યું, પણ અહીંયા કારણ આપવાનું છે. તો શેમાં ભ્રમણ કરી શકે? તો જે ભ્રમણ માર્ગ એટલે કે કક્ષામાં ઇલેક્ટ્રોનનું કક્ષકીય કોણીય વેગમાન, જોજો હું અહીંયા સીધું જ લખીશ કોણીય વેગમાન. હવે કોણીય વેગમાનનું સૂત્ર છે mvr. કોઈપણ પદાર્થના દળ, એનો વેગ અને એ જે માર્ગ ઉપર ભ્રમણ કરે છે વર્તુળાકાર માર્ગ, એની ત્રિજ્યાનો ગુણાકાર કરીએ એટલે આપણને કોણીય વેગમાન મળી જાય. તો કોણીય વેગમાન બરાબર mvr બરાબર nh/2π, જ્યાં n બરાબર પૂર્ણાંક સંખ્યા, શૂન્ય સિવાયની ધન પૂર્ણાંક સંખ્યા છે. તો જ્યાં તો આટલા બધા ભ્રમણ માર્ગ શક્ય છે. બોલો અહીંયા ભ્રમણ કેમ ના કરી શક્યો? તો ત્યાં એની તરંગ ગતિ કપાઈ, તરંગ ઓવરલેપ થયું. એનો મતલબ કે એની ભ્રમણની જે ઝડપ હતી એ બદલાઈ, તરંગ બદલાય, રોડ બદલાય એટલે ઝડપ બદલવી પડે. પણ અહીંયા જો એક જ તરંગ ઉપર ગતિ કરી છે, એક જ માર્ગ ઉપર, એટલે આ સ્થિર કક્ષા અહીંયા કેમ ના કરી શક્યો? તો એનું કારણ હતું કે એની ઝડપ બદલાઈ. જ્યારે આપણી પહેલી ધારણા પ્રમાણે ઝડપ કેવી રહેવી જોઈએ? અચળ. હવે આપણે એનું કારણ આપીને જણાવવાનું છે કે જે ભ્રમણ માર્ગમાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન mvr બરાબર nh/2π, એટલે કે જ્યાં n બરાબર પૂર્ણાંક સંખ્યા હોય તેવા માર્ગમાં જ ભ્રમણ કરી શકે છે. ઇલેક્ટ્રોનના આવા ભ્રમણ માર્ગને શું કહે છે? બોલો. માન્ય કક્ષા કહે છે. શું કહે છે? માન્ય કક્ષા કહે છે. તો બોલો આપણને યાદ રહેવું જોઈએ કે પહેલા મુદ્દામાં મારે શેની ચર્ચા કરવાની છે, બીજામાં શેની કરવાની છે. બધું ભણીને આવ્યા છે એ જ લખવાનું છે. તો પહેલા મુદ્દામાં હાઇડ્રોજન પરમાણુનું બંધારણ અને એના ઉપરથી સ્થિર કક્ષા અથવા તો સ્થિર અવસ્થાની વ્યાખ્યા. બીજા પરમાણુમાં ઘણા બધા ભ્રમણ માર્ગ શક્ય છે એ સમજાય, પરંતુ એમાંથી એટલા જ ભ્રમણ માર્ગમાં ભ્રમણ કરી શકે જ્યાં એનું કોણીય વેગમાન nh/2πના જેટલું હોય, એટલે કે h/2π સાથે કોઈપણ પૂર્ણાંક સંખ્યાના ગુણાકાર બરાબર હોય. અને એવા ભ્રમણ માર્ગને માન્ય કક્ષા કહે છે. બરાબર. ચલો એના પછી સી મુદ્દો લખીશ. તો જોજો આ બાજુની આકૃતિ છે એનો આપણે ઉપયોગ કરીશું જ. અહીંયા પણ તરંગ અહીંથી શરૂ થયું, અહીંયા પૂરું થયું ને. જોજો હવે હું બીજી પેનથી દોરીશ. એ પૂરું થયું એટલે અહીંયા આવીને આ રીતે મળી ગયું છે. એટલે કે જોજો એને માર્ગ બદલ્યો નથી. તો આ પહેલી માન્ય કક્ષા કહેવાય, આ બીજી માન્ય કક્ષા કહેવાય, આ અમાન્ય કક્ષા થઈ. બરાબર. તો હવે ત્રીજા મુદ્દામાં આપણે શું લખીશું? તો અભિધારણા 3, એક માન્ય કક્ષામાં ભ્રમણ કરતો ઇલેક્ટ્રોન બીજી નજીકની બીજી, હવે જોજો હું અહીંયા થોડું ચેન્જ કરું છું. હજુ અંદર પણ એક ધારો કે માન્ય કક્ષા મળી છે. બરાબર. તો આ પહેલી થઈ, આ બીજી થઈ, આ ત્રીજી થઈ. તો નજીકની બીજી કક્ષામાં, બીજી માન્ય કક્ષામાં હવે તમે નક્કી કરજો આગળનું વાક્ય. બોલો આ માન્ય કક્ષામાંથી અહીંયા જવું હોય તો એને શું કરવું પડે? પહેલા માળથી બીજા અથવા બીજા માળથી ત્રીજા માળ જવું હોય તો આપણે શું કરવું પડે? હું તમને સજા કરું, બીજા માળથી ત્રીજા માળ ચડ કરવાનો આખો દિવસ. બોલો સાંજે 7 વાગે શું થશે? ઠુશ. કેમ? તો ઉર્જા વપરાય.
એટલે કે ત્યાં એને ઉર્જાનું શોષણ કરવું પડે. તો કક્ષામાં ચોક્કસ માત્રામાં ઉર્જાનું શોષણ, ચલો હજુ અધૂરું છે, બોલો અહીંથી અને અહીંયા આવવું હોય તો ચોક્કસ માત્રામાં ઉત્સર્જન કે ઉત્સર્જન કરી કૂદકો મારી શકે છે. ઇલેક્ટ્રોનના આવા કૂદકાને ક્વોન્ટમ કૂદકો, બરોબર, અને તે દરમિયાન શોષાતી કે મુક્ત થતી ઉર્જાને ક્વોન્ટીકૃત ઉર્જા કહે છે. શું કહે છે? ક્વોન્ટીકૃત ઉર્જા કહે છે. તો ટૂંકમાં ત્રીજા મુદ્દામાં આપણે શું કરીશું? શેની મૂલ્ય આપીશું? બોલો. તો આ બે વ્યાખ્યાઓ આપીશું, પણ હજુ આ વસ્તુ અધૂરી છે. આ વસ્તુ કેમ અધૂરી છે? તો આપણને ક્વોન્ટીકૃત ઉર્જા કે ક્વોન્ટમ ઉત્કો ક્યારે થશે એના માટે અહીંયા ભ્રમણ કરતા, જે માન્ય કક્ષામાં ભ્રમણ કરતો ઇલેક્ટ્રોન છે એની ઉર્જાનું સમીકરણ જોઈશે. એટલે મેં અહીંયા સીધો જ કયો મુદ્દો તમને સમજાવ્યો છે? ત્રીજાની જગ્યાએ ચોથો સમજાવ્યો છે. ધ્યાન રાખજો, મારે ગોખાવું નહોતું એટલે મેં ત્રીજાની જગ્યાએ આ બીજો હતો, પછી ચોથો સમજાવ્યો, હવે ત્રીજો લઈશ. તો આપણને યાદ રહે કે ભાઈ ક્વોન્ટમ કૂદકો કે ક્વોન્ટીકૃત ઉર્જાની સમજૂતી ક્યારે આપી શકાય? તો જો આપણે આ માન્ય કક્ષાની ઉર્જા જાણતા હોઈએ તો હવે ત્રીજા મુદ્દામાં આપણે ભાઈ અમુક વખતે અમારે આવું ટ્વિસ્ટિંગ કરવું પડતું હોય છે, જેથી કરીને તમને ઇઝીલી યાદ રહે. હમણાં જો પ્રશ્ન આખો પૂરો થશે ને તમને યાદ હશે જવાબ બધાય. તો ત્રીજા મુદ્દામાં આપણે લખીશું માન્ય કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ઉર્જા નીચેના સૂત્ર વડે દર્શાવવામાં આવે છે. આ સૂત્રને બોહરનું સૂત્ર કહે છે. તો અહીંયા આપણે બીજું કંઈ કરવાનું નથી, પણ એ સૂત્ર આપણે કેમ લખીએ છીએ એનું કારણ પહેલાં જાણી લીધું. એટલે પહેલાં તમારે આ લખવાનું, પછી જ આ લખવાનું. ભલે હું સમજાવું ગમે તે રીતે, માર્ક્સ મેળવવા માટે તમારે ચોપડી પ્રમાણે જવું પડશે. તો બોલો, હવે એ સૂત્ર છે En એટલે એનમી કક્ષા પૂર્ણાંક સંખ્યાનું સૂત્ર -2e⁴π² અપોન, બોલો, -2e⁴π² અપોન n²h². અર્ગ પ્રતિ ઇલેક્ટ્રોન અથવા જૂલ પ્રતિ ઇલેક્ટ્રોન. જોજો, એચનું મૂલ્ય તમે અર્ગમાં લેશો તો અર્ગ મળશે, અને જૂલમાં લેશો તો જૂલ મળશે. તો ફરીથી એનું સૂત્ર શું છે? -2e⁴π²z² અપોન n²h², જ્યાં E એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર. જોજો, E એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર આપણે ભણી ગયા છીએ, -1.6 × 10⁻⁹ કુલમ. પછી પાઈ તો એ અચળાંક છે ભૂમિતિનો 3.14. Z એટલે જે તે પરમાણુનો પરમાણુ ક્રમાંક, એટલે એમાં આવેલા પ્રોટોનની સંખ્યા. N એટલે ઇલેક્ટ્રોનની માન્ય કક્ષાનો ક્રમાંક, અને H પાછો અચળાંક છે, બરાબર, પ્લાન્ક અચળાંક. અહીંયા એક મિનિટ, -2e⁴π²z² m, અહીંયા m લખવાનો રહી ગયો ભાઈ મારે. 2e⁴π²z² m અપોન n²h. m એટલે ઇલેક્ટ્રોનનું દળ, જે આપણે નક્કી કર્યું હતું 9.109 × 10⁻31 કિલોગ્રામ. ઓકે, તો આટલું લખીને પછી ચોથો મુદ્દો લખવાનો છે. હવે જોજો, આ જે સૂત્ર છે એ સૂત્રની અંદર જોજો, E ઇલેક્ટ્રોનનો વીજભાર અચળ, પાઈ અચળ, m ઇલેક્ટ્રોનનું દળ અચળ, H અચળ. તો આ બધા અચળ છે. એ અચળાંકોના મૂલ્યો મૂકી અને આપણે સૂત્ર લખીએ તો En. હવે જોજો, હાઇડ્રોજન પરમાણુ માટે Z પણ અચળ થયું, તો હું H પરમાણુ માટે લખું. H પરમાણુ માટે, બોલો, Hમાં ઇલેક્ટ્રોન પહેલી જ કક્ષામાં છે. Hમાં ઇલેક્ટ્રોન, અથવા H જેવા પરમાણુઓ માટે લખવા દો ને, એટલે તમને કન્ફ્યુઝન ના થાય, બરાબર. H પરમાણુ માટે જ લખવાનું જ ભાઈ. H પરમાણુ માટે બોલો, એની જુદી જુદી
હોય પહેલી કક્ષામાં જ, પણ ત્યાંથી કૂદકો મારીને બીજી માન્ય કક્ષામાં ગયો હોય કે ત્રીજીમાં ગયો હોય તો એની ઉર્જા કેટલી, કારણ કે આપણે ક્વોન્ટીકૃત ઉર્જા શોધવાની છે. તો એના માટે આ બધા અચળાંકો મૂકી દઈએ, 2 મૂકીએ, E મૂકીએ, પાઈ મૂકીએ, M મૂકીએ અને H મૂકીએ, તો અહીંયા મૂલ્ય થઈ જાય. હવે જો હાઇડ્રોજન પરમાણુ માટે Z પાછો 1 હોય તો Z એ 1 મૂકી દઈએ તો એ મૂલ્ય થઈ જાય છે -2.18 ગુણ્યા 10⁻18 નીચે n² એમના એમ જૂલ પ્રતિ ઇલેક્ટ્રોન, અથવા સોરી અહીંયા જૂલ બરાબર જૂલ જ આવશે, તો જૂલ પ્રતિ ઇલેક્ટ્રોન અથવા જૂલ પ્રતિ પરમાણુ. જોજો કેમ જૂલ પ્રતિ પરમાણુ ભાઈ, ઇલેક્ટ્રોન છે તો પરમાણુ કેવી રીતે થાય, તો હાઇડ્રોજન પરમાણુમાં એક જ ઇલેક્ટ્રોન છે એટલે ત્યાં પરમાણુ ગણો તો 1 થાય, ઇલેક્ટ્રોન ગણો તો 1 જ થાય. હવે આ જે અચળાંક આવ્યો એ અચળાંકને રીડબર્ગ અચળાંક કહે છે. જોજો ભૂકા કાઢે એવું છે, આગળની થિયરીમાં રીડબર્ગ અચળાંક આવ્યો. કયો યાદ છે મૂલ્ય કે ભૂલી ગયા? 109,677 આવ્યો ને, 109,677 એ પણ રીડબર્ગ અચળાંક, આ પણ રીડબર્ગ અચળાંક. તો પછી આપણે ક્યારે કયો રીડબર્ગ અચળાંક પૂછે તો કયો લખો? તો જોજો એના માટે યાદ રાખવું પડે, પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઉર્જા માટે રીડબર્ગ અચળાંક -2.18 ગુણ્યા 10⁻18, જ્યારે તરંગ સંખ્યા માટે ત્યાં ન્યૂ બાર હતું, તરંગ સંખ્યા માટે 109,677. હવે એક મુખ્ય વસ્તુ, આ ચિહ્ન ઋણ કેમ છે? આ ચિહ્ન ઋણ કેમ છે? તો એ ઋણ હોવાનું કારણ ધ્યાન રાખજો. તમે તમારા કોઈ મિત્રના ઘરે પહેલી વાર જાઓ છો, 11માં તમે એડમિશન લીધું નવી સ્કૂલમાં, એટલે મિત્રોને બહેનપણીઓ બદલાઈ ગયા. પહેલાં એ કહ્યું મારા ઘરે આવજે, આપણે ભેગા થઈને કેમિસ્ટ્રીના MCQ સોલ્વ કરીશું. તમે આ મારી સાથે બનેલી ઘટનાઓ કહું છું, મારી સાથે બનેલી ઘટના કહું છું. વિવેકાનંદ સ્કૂલના પ્રિન્સિપલ સેંગર સાહેબ, બરાબર, એમનો સન, સોરી એ નહીં, એ તો એમના ઘરની, આ બન્યો તો અહીંયા આમના ઘરે, અહીંયા આપણે તક્ષશિલા સ્કૂલ પાસે સનફ્લાવર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે, એ ઠાકુર સાહેબ એમનો સન મારી પાસે 2005 કે 6માં પર્સનલ ટ્યુશન હતું. એટલે પર્સનલ ટ્યુશનમાં હું ફર્સ્ટ ટાઈમ ગયો, વિનય એનું નામ. તો એમનું કિલ્લોલ સોસાયટીમાં મોટો 500 વારના પ્લોટમાં બંગલો હતો, મોટો દરવાજો હતો, દરવાજા બહાર લખેલું હતું કૂતરાથી સાવધાન. હવે કૂતરાથી સાવધાન જોઈએ એટલે આપણે પહેલાં સાવધાન થઈએ, તો દરવાજાની 2 ગેપ વચ્ચેથી મેં જોયું તો આટલો ઊંચો કૂતરો હતો એમની જોડે, લગભગ 4 ફૂટ હાઈટનો કૂતરો. એને જોઈને જ મને તો ઢીલો થઈ ગયો હતો. મેં ત્યાંથી વિનયને રિંગ કરી કે ભાઈ તાર ભણવું હોય ને તો મને લેવા આવી, બાકી હું અહીંથી ઘરે જઉં છું. તો કૂતરાથી સાવધાન. હવે જોજો, આપણે જોઈને પહેલાં ડરી ગયા, પણ એ કૂતરું જે છે આપણે અંદર ગેપમાંથી જોઈએ ને બોલો સાંકળેથી બાંધેલું હોય તો શું થાય? સાંકળેથી આમ ખૂણામાં બાંધેલું છે તો તમે એક વખત હિંમત કરીને દરવાજો ખોલીને અંદર જતા રહેશો. કેમ? તો એ બાંધેલો કૂતરો હતો, એની ઉર્જા કેવી હતી? ઓછી. તો અહીંયા પણ આ ઋણ ચિહ્ન શેના માટે છે તો એ સમજાવું. તો બોલો, પરમાણુમાં કેન્દ્રમાં ધન વીજભારિત ઇલેક્ટ્રોન અને ફરતે, સોરી મારી ભૂલ થઈ, ધન વીજભારિત પ્રોટોન અને ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન. હવે અહીંયા એક બીજો MCQ, એ પહેલાં સમજાવી દઉં, એ પહેલાં એ સમજીએ. બોલો, આ ધન વીજભાર અને ઋણ વીજભાર બંને એકબીજાને આકર્ષે? ધન ઋણને આકર્ષે કે ઋણ ધનને આકર્ષે? બોલો. તો એના માટે એક સરસ ઉદાહરણ લઈશ. આપણે ક્લાસમાં ભણતા હોય ને, અમિતાભ બચ્ચન આવે ધારો કે આપણા ક્લાસ ઉપર, તો એ શું દોડતો દોડતો, ઓ MG સાહેબ આવો આવો આવો, હા MG સાહેબ તો સાઈડમાં રહે, મારા બધા સ્ટુડન્ટ દરવાજો ખોલીને બચ્ચન જોડે પહોંચી જાય એનો ઓટોગ્રાફ લેવા. તો એ વખતે પરિસ્થિતિ શું થશે? બચ્ચન વચ્ચે અને આજુબાજુ બધા વિદ્યાર્થીઓ હશે, એમ હું હોઈશ, શિક્ષકે હશે, કારણ કે એવી સેલિબ્રિટી, એક મહાન અભિનેતા કહેવાય, તો એને મળવાનો ચાન્સ આપણે ખોઈએ નહીં. તો જોજો, એને આપણને આકર્ષ્યા, એને આપણને આકર્ષ્યા એટલે એ કેન્દ્રમાં, આપણે એની ફરતે. તો આ કેન્દ્રમાં છે ને એની ફરતે છે, એનો મતલબ હંમેશા યાદ રાખજો, ધન વીજભાર જ ઋણ વીજભારને આકર્ષે. તો અહીંયા એને પોતાની તરફ આકર્ષી રાખ્યું છે. આ આકર્ષણ બળ, બોલો શેનું કામ કરે છે? પેલા બાંધેલા કૂતરાની સાંકળનું કામ કરે છે. એટલે કે એની ઉર્જા શું થઈ? તો ઉર્જા ઘટે છે, અને ઘટે છે એના કારણે આ ચિહ્ન માઇનસ લીધું છે. કેમ? તો મુક્ત ઇલેક્ટ્રોનની ઉર્જા 0 સ્વીકારવામાં આવી છે. પરમાણુમાં જે પરમાણુમાં નથી એવો મુક્ત ઇલેક્ટ્રોન, એની ઉર્જા, તો મુક્ત ઇલેક્ટ્રોનની ઉર્જા
શૂન્ય સ્વીકારવામાં આવી છે, બરોબર, આ વાક્ય યાદ રાખજો. તો પછી પરમાણુમાં તો ઇલેક્ટ્રોન કેવો છે, આકર્ષણ બળ વડે, એટલે કે એક આકર્ષણ બળ ઉપરી સાંકળ વડે બંધાયેલો છે, તો એની ઉર્જા શું થાય, ઘટે એટલે માઇનસમાં મળે, માટે આ ચિહ્ન ઋણ હોય છે. તો આટલે સુધી રાખીશું. હજુ આ પ્રશ્ન અધૂરો છે, આનું રિવિઝન કરીને હું પછી આગળ ચાલીશ. રીડબર્ગ હજુ તો એક સૂત્ર આવશે, બરાબર, એ સૂત્રની તારવણી છે, રીડ્સનું સૂત્ર. પ્રશ્ન અધૂરો છે કારણ કે આ બધા પ્રશ્નો એવા છે ને કે એક લેક્ચરમાં પૂરા જ ના થાય. ઓકે, ચલો, ઓકે.